નિમિત્તે શ્રીજી રેડીમેડમાંથી અવનવી રાખડીઓ લઈને આવ્યા છે, જેમાં તમારે 5 થી લગાવીને 500 સુધીની રેન્જ મળી જશે. જેમાં સિલ્વર કોટિંગ આવશે, રુદ્રાક્ષ કોટિંગ આવશે, લકી રાખડી આવશે, ભાભી રાખડી આવશે, કિડ્સ વેરાયટીમાં અલગ અલગ વેરાયટી તમને અહીંયા મળી જશે. સાથે કપલ સેટ છે અવનવા, અને બધી વેરાયટી અમારી પાસે તમારે જેવી જોતી હોય એવી તમને મળી જશે. અમારા સાવરકુંડલા શહેરમાં રક્ષાબંધનનો તહેવાર બહુ ધૂમધામથી ઉજવાય છે અને તમને અવનવી રેન્જ અહીંયા શ્રીજી સ્ટોર રેડીમેડ ટાવર રોડ નદી બજારમાં મળી જશે. મહાવીર કુરિયર ચલાવું છું. છેલ્લા 10 વર્ષથી આ કાર્યમાં હું જોડાયેલો છું. છેલ્લા 10 વર્ષની અંદર આ વર્ષે થોડું મંદી જેવો પીરિયડ છે અને ઓલ ઇન્ડિયા તથા વિદેશમાં પણ અમે રાખડીઓ મોકલાવીએ છીએ. ક્યારેય કોઈ દિવસ કોઈ કમ્પ્લેન આવી નથી, પણ જે દર વર્ષે માહોલ હોવો જોઈએ એવો આ વર્ષે માહોલ ઓછો છે, કારણ માર્કેટની અંદર મંદી લાગે છે. શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આ વર્ષોથી ઉજવાતો આવે છે. પવિત્ર તહેવાર એમાં અમારે આ રાખડીનો જે શોપ છે ત્યાં અવનવી વેરાયટીમાં બધી રાખડીઓ મળે છે, જેવી કે સિલ્વર, ગોલ્ડન અને અત્યારે લુંબા રાખડી, સ્પેશિયલ ભાભી રાખડી, ઘણી વેરાયટીની રાખડીઓ. અને સાવરકુંડલામાં આ રાખડીનું બજાર રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ છે. જગદીશ સિઝનેબલ અમારી દુકાન છે ટાવરની સામે. વર્ષોથી અમે સિઝનેબલનો ધંધો કરીએ છીએ, મરજાદી ગ્રુપ તરીકે ઓળખીએ છીએ અમે સાવરકુંડલામાં. આ રાખડીના તહેવારમાં વર્ષોથી અમે રાખડી વેચીએ છીએ અને ઘણી બધી વેરાયટીઓમાં રાખડી તમે જોઈ શકો છો આગળ પાછળ બધી રીતે. હું પોસ્ટમેન સાવરકુંડલા પોસ્ટ ઓફિસમાંથી. રક્ષાબંધન નિમિત્તે ટૂંકમાં કે આપણે પોસ્ટ ઓફિસમાંથી જ્યારે રાખડી કે મોકલી છે, ત્યારે હિન્દુ ધર્મનો મોટો તહેવાર એટલે કે રક્ષાબંધન, ભાઈ બહેનનું જે પ્રેમનું પ્રતીક છે એટલે રક્ષાબંધન. એમાં પોસ્ટ ઓફિસમાંથી પણ રાખડી મોકલીએ છીએ, કુરિયરમાંથી પણ. જે આપણે પોસ્ટ ઓફિસમાંથી જે રાખડી મોકલીએ છીએ તેમાં આપણે એક મતલબમાં એનો સીધા જે ટૂંકમાં એના સરનામા સુધી, મતલબ કે એને કોઈ પણ આપણે ભૂલચૂક વગર, અને ઘણી વખત એવું થતું હોય કે ભાઈ સરનામું ન મળતું હોય તો આપણે સામેવાળા એને તેમના બેન અથવા જેને મોકલી છે એમનો પણ સંપર્ક કરીને સરનામું પૂરેપૂરું લઈ અને આપણે એના ઘર સુધી પહોંચાડીએ છીએ. આમાં પોસ્ટ ઓફિસનું મહત્ત્વનું અને મોટું નેટવર્ક છે. પોસ્ટ ઓફિસમાં એવું છે કે જે ગામડા સુધી પણ અત્યારે વિસ્તરેલું છે. અમુક સંસ્થા જે પ્રાઇવેટ છે જે માત્ર સિટી પૂરતી જ છે, પણ પોસ્ટ ઓફિસ જે છે એ ગામડાની અંતરિયાળ જે ઘર સુધી પણ એ પહોંચવાનું નેટવર્ક ધરાવે છે. અને આ જે હિન્દુ ધર્મનો જે મોટો તહેવાર છે એમાંથી આ રાખડીનું જે રક્ષાબંધન છે તે એક સફળપૂર્વક નેટવર્ક પૂરું પાડે છે પોસ્ટ ઓફિસમાં.